સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. હસનામુદ બીજું, શાપિત બુદ્ધિનું. સંવંત 1877ના આસો સુધી દીદીને દિવસ. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાસરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજની આજ્ઞાએ કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વે બોલ્યા જે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, એકની બુદ્ધિ તો એવી છે જે દાડાથી સત્સંગ કર્યો હોય તે દાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, ટળી જાય. પણ એમને એમ ગુણ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે? જે એને બુદ્ધિ છે તે એમ જાણે છે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય માટે સત્સંગમાં અડંગપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનની કોઈ દિવસ અવગુણ જ આવતો નથી અને બુદ્ધિ તો એ બેયની સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ બેયનો સરખો જ છે. પણ એકને અવગુણ આવ્યા કરે છે ને એકને નથી આવતો. તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિમાં શો દોષ છે? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીએ પૂછ્યું છે. પછી શિવાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. પછી ભગવાનંદ સ્વામી બોલ્યા છે, એની બુદ્ધિ શાપિત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઠીક કહે છે. એનો ઉત્તર એ જ છે જે કોઈ જગતમાં કહેતા નથી જે એને તો કોઈકનો ફટકાર લાગ્યો છે. એ મોટા સંતને દુખવ્યા હોય અથવા કોઈ ગરીબને દુખવ્યા હોય અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમણે શાપ દીધો હોય તેણે કરીને એની બુદ્ધિ જેવી છે. પછી ભગવાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનું તો એમ જ છે જે કે એક તો અમે આ માથે બાંધી રહ્યા અને વસ્ત્રને ધોવું હોય અને એક તો મોંઘ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય ત્યારે તે કોઈ સરખે દાખલે ધોવાય નહીં. કાજે આ ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારી એક સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત ઉજળું થાય અને જ્યારે જાડા વસ્ત્રને ધોવું હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકે ને પછી અગ્નિને કરીને બાફે ને પછી સાબુ દઈને ધોવે ત્યારે ઉજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે સર્વે પાળે છે, એટલું જ પાળે તો એ દોષ ટળે નહીં. અને બીજા જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિર્લોભી રહે છે, નિસ્નેહી રહે છે, નિર્માની રહે છે, તેમજ એને ન રહેવું. બીજા નિષ્કામી રહેતા હોય તેથી તેને વિશેષ નિષ્કામી રહેવું અને બીજા નિર્લોભી રહેતા હોય તેથી એને વિશેષ નિર્લોભી રહેવું અને બીજા નિસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્વાદી રહેવું અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી એને વિશેષ રહેવું અને બીજા નિર્માની રહેતા હોય તેથી એને વિશેષ નિર્માની રહેવું અને બીજા સૂઈ રહે તે કેળે જડી મોડું અને મોડું સૂવું અને બીજા માળા ફેરવે તેથી એ વિશેષ માળા ફેરવે અને બીજા ઉઠે તેથી ઘડી વહેલો ઉઠે. એ સર્વથી વિશેષ પાળે તો એની બુદ્ધિ શાપિત ટળે, નહીં તો ટળે નહીં. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, કર્મ મૂર્તિમાન છે કે અમૃત છે? ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું છે, એનો ઉત્તર તો મને આવડે એમ જણાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વસ્તુતા એ કર્મ તો અમૃત છે અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે. અને જે કર્મને મૂર્તિમાન કહે છે
તે તો નાસ્તિક કહે છે કે આજે કર્મ જે ક્રિયા તે કાંઈ મૂર્તિમાન ન હોય. એવી રીતે શ્રીજી મહારાજે ઘણીક વાર્તા કરી. તેમાંથી આ તો દિશ માત્ર લખી છે. એ વસનામૃત કાર્યાણીનું બીજું જે તે થયું. વસનામૃત ત્રીજું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. વસનામૃત ત્રીજું શુકમુનિ મોટા સાધુ છે. માણસ ઉપરની પ્રકૃતિથી નથી ઓળખાતો. તેનું સંવંત 1877ના આસોવદી સાતમને દિવસ સાયંકાળે સમય શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસતા ખાસરના દરબારમાં ઉત્તાદેદારના ઓરડાની ઓસરીએ ટોલિયા ઉપર બિરાજમાન હતા. ને માથે શ્રેષ્ઠ પેટો બાંધ્યો હતો, ને શ્રેષ્ઠ ખેસ પહેર્યો હતો, અને શ્રેષ્ઠ ચાદર ઓઢી હતી, ને ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ શુકમુનિ બહુ મોટા સાધુ છે, અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે, પણ મંદતો પડતો નથી. માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, મનુષ્યને પરંપરા છે થાય છે તે ગુણે કરીને થાય છે, અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિએ કરીને ઓળખાતા નથી. કાજે કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે હેઠું જોઈને ચાલતો હોય, પણ માહી તો અતિ કામી હોય. તેને દેખીને અણસમજુ હોય તે કહે છે જે આ તો બહુ મોટો સાધુ છે. અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય, તેને જોઈને અણસમજણવાળો હોય તે એમ કહે છે આ તો અસાધુ છે. પણ તે માહી તો મહાનિષ્કામી હોય. માટે શરીરની ઉપરથી પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. પરીક્ષા તો ભેળા રહ્યા થાય છે. ભેળો રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય ઇત્યાદિ ક્રિયાને વિશે જણાય છે. અને વિશેષ કરીને તો ગુણ અવગુણ યુવાવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થા તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા. કાજે કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યુવાવસ્થામાં સરસ થાય, અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવાવસ્થામાં બગડી જાય છે. અને જેને ખટકો હોય જે મને આ ઘાટ થયો તે ઠીક નહીં, ને તે ઘાટને ટાળવાનો યત્ન કર્યા કરે, અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે. એવો જેનો સ્વભાવ હોય તે યુવાવસ્થામાં વધી જાય, અને જેને ખટકો ન હોય તે પ્રમાદી હોય તે વધે નહીં. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા, જે સારો હોય તેને તો બાળપણમાંથી જ છોકરાની સોબત ગમે નહીં. તે જીવવાનો સ્વાદીવો હોય નહીં, ને શરીરને દેમા કરે. જુઓ ને મને બાળપણમાં સ્વામી કાર્તિકની બેઠે એવો જ વિચાર ઉપજ્યો છે જે મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર અને માંસ તે રહેવા દેવું નથી. માટે ઘણેક પ્રયત્ન કરીને શરીર એવું સૂકવી નાખ્યું. જે શરીરમાં કોઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ રુધિર તો નિસરે જ નહીં. એવી રીતે જે સારો હોય તે તો બાળપણામાંથી જ જણાય. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક, કે શરીરને ગમે તે ઠીક. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ, અને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. તેમાં શરીરના દોષ તે શું છે? જે સિગ્ન ઇન્દ્રિયા વારવાર જાગૃત થાય તથા તેમાં શેર થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વને જોઈ વળવું તથા ઘડી એકમાં ઘણા પ્રકારના ગંધ સુધી લેવા તથા 20-25 ગાઉની મજલ કરવી તથા બળે કરીને કોઈકને મળીને તેના હાડકાં ભાંગી નાખવા તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિક જે દોષ છે તે સર્વે દેશના દોષ છે, પણ મનના નથી. તે એ શરીરના જે દોષ છે તે અતિશય ક્ષીણ થઈ જાય તો પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ શ્રાણવા. એમ મનના તે શરીરના દોષ જાણીને
શરીરના દોષને શરીરને દંભ કરીને ટાળવા અને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા. જે હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું, એવી રીતે શરીરનું દમન ને વિચારીએ બે જેને હોય તે મોટો સાધુ છે, અને જેને એકલું દમન છે તે વિચાર નથી તો તે ઠીક નહીં, તથા જેને એકલો વિચાર છે તે દમન નથી તે પણ ઠીક નહીં. માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન તે વિચારીએ બે વાના તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમ જે રહેવું કહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે, અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી થઈને ગૃહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે, કાજે એને એ ભોગ પ્રાપ્ત થનાર છે નહીં, અને તેની ઈચ્છા રાખે છે. માટે એના સમજામાં એ વાત આવી નથી કે આજે ગામ જવું અને તેનું નામ શું પૂછવું. તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પછી અભિલાષા રાખે છે તે શું આ દેહ કરીને એને પ્રાપ્ત થયાનું છે? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહે થકે તો થાય નહીં. માટે સત્સંગમાં રહેવો થકે તે ભોગની ને જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે. કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળવું જોઈશે. જેમ કોઈ સતી થવાને નિસરીને પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગા પાછી વળવા દેશે? એ તો જોરે કરીને બાળે. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈને તે જો સુવાસિનીના જેવો વેશ રાખે તે શું તેના સગા રાખવા દે? ન રાખવા દે. તેમ જે સત્સંગમાં રહીને યોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજવામાં આવી નથી, અને જો આવી હોય તો યોગ્ય સ્વભાવ રહે નહીં. એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહીને શેનને અર્થે પધારતા હવા ઇતિ વસનામૃત કાર્યાણીનું ત્રીજું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.